છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નસવાડી નગર મુસ્લિમ સમાજ દ્વારા તારીખ 3 થી 5, 2025 શનિવારના આજરોજ વક્ફ બિલ અને યુસીસીના વિરોધમાં મૌન રેલી કાઢીને નસવાડી મામલતદાર સાહેબને મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્રક આપવામાં આવ્યું હતું। આ મૌન રેલી નસવાડી નગરના 4 રસ્તા મસ્જિદ પાસેથી નીકળીને નસવાડી મામલતદાર સાહેબની કચેરી સુધી કાઢવામાં આવી હતી। આ મૌન રેલીમાં તમામ નસવાડી નગરના મુસ્લિમ સમાજના અલગ અલગ જાતિના મુસ્લિમ સમાજના નાગરિકો જોડાયા હતા। સાથે પહલગામ આતંકવાદી હુમલામાં જે નિર્દોષ લોકો માર્યા ગયા હતા તેમને મૌન રેલીમાં મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી। રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર। નસવાડી મુસ્લિમ સમાજ દ્વારા પહલગામ કાશ્મીરમાં જે હુમલો થયો અને જે નિર્દોષ લોકોના મૃત્યુ થયા એને નસવાડી મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। નસવાડી સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા ભારત સરકાર દ્વારા જે પોતાની મનમાની કરી અને કોઈપણ જાતનું કોઈની વાત સાંભળ્યા વગર જે યુસીસી અને વકફ બોર્ડનો કાયદો લાવવામાં આવેલો છે તે કાળા કાયદાની વિરુદ્ધમાં અમે વિરોધ કરેલો છે અને તે વિરુદ્ધના સંદર્ભે નસવાડી 4 રસ્તા નૂરાની મસ્જિદથી લગાવી અને નસવાડી સેવા સદન સુધી મૌન રેલીનું આયોજન કરી અને સમગ્ર નસવાડી ગામના લોકો જોડાયા છે। અમારી માંગ છે કે સરકાર દ્વારા જે ભારતના બંધારણની વિરુદ્ધમાં કાયદો બનાવવામાં આવેલો છે તે કાળો કાયદો છે, તેની વિરુદ્ધમાં આજે અમે તે રદ કરવા માટે મૌન રેલીનું આયોજન કરી અને તે વિરુદ્ધ રદ થાય તેવી માંગ કરેલી।